હાલમાં બનાસકાંઠાના દાંતાથી મહત્વની જાણકારી મળી રહી છે। બનાસકાંઠાના દાંતા વિસ્તારમાંથી ગેનીબેન ઠાકોરે એક નકલી CRPFની પ્લેટ સાથે એક યુવાનને ઝડપી પાડ્યો છે। ગેનીબેન ઠાકોરે દાંતા તાલુકાના ઘરેડા ગામમાંથી નકલી CRPFની પ્લેટ સાથે યુવાનને ઝડપી લીધો છે। ઝડપાયેલો યુવાન મતદાન મથક આસપાસ મતદારોને પ્રભાવિત કરતો હોવાના ગેનીબેન ઠાકોરે લગાવ્યા છે આરોપ। જોકે આ યુવાન પાલનપુરનો પ્રકાશ ચૌધરી નામનો હોવાનું જાણવા મળી રહ્યું છે। જોકે ગેનીબેન ઠાકોરે એવા આરોપ લગાવ્યા છે કે ચૌધરી સમાજના યુવાનો ચાલુ મતદાને લોકોને દબાવવાના પ્રયાસો કરતા હતા। જોકે આ બાબતે ગેનીબેન ઠાકોરે જિલ્લા પોલીસ વડાશ્રી તેમજ ચૂંટણી પંચને આ ઇસમ સામે FIR દાખલ કરવા તેમજ કાયદેસરની કાર્યવાહી કરવા ગેનીબેન ઠાકોરે કરી છે માંગ। ચાલો આજે આ ધરેડા પ્રાથમિક શાળામાં મતદાન મથકમાં મુલાકાત લેતા જે આ CRPF પોલીસની ખોટી રીતે પ્લેટો લગાવી અને આ ચૌધરી સમાજના યુવાનો એ લોકોને દબાવવા માટેના રોક કરવા માટેના પ્રયત્નો કરી રહ્યા છે ચાલુ મતદાને। આ હાલ જ આપણે જે આ છોકરો જે સામે ઉભો છે એનું નામ છે પ્રકાશ ચૌધરી પાલનપુરનો, કે પાલનપુરને ના કઈ લેવા દેવા નથી, છતાં પણ આ ગામમાં આવીને મતદારોને દબાવી અને વોટિંગ ભાજપમાં કરવા માટે પ્રેરિત કરી રહ્યા છે। એટલે જિલ્લા પોલીસ વડાને ચૂંટણી પંચને મારી વિનંતી છે કે એમના અમે FIR કરીને કાયદેસરની કાર્યવાહી કરે।